哎呦我的妈！ 哎呦我的妈！ ધમ ધમે નગારા રે ઓજી રે મારી પૂર્વા ફૈના અલ્યા એ લ્યા હવારનો માથું ઓળા એ કૂતરીને ગોળે આવો કર્યા વગર પેલું દહીણું દળી આવો. હું નહીં જાતો તાર તલકો થઈ ગયો હવે તડકો છો તે હમણાં ખાતા હશો પછી તમે ખાતા જશો ખંગા નહીં ખાતા ને જાજે દહીણું દળી જાય. હું તો નહીં જાતો તાપ લાગે છે દલા કલતે કઈ નહીં દો કીધો ઘંટી ના આવી જાય આપલો અલ્યા પૈણાવાની તો વાત કરવાની જ નહીં. કેમ અલ્યા હાલ સોમાં આમ પૈણાવાનો હોય વાત કરશી પણ શિયાળો આવશે સોબા પછી એ તો પછી જોઈ જાય તું હાલ દહીણું દળી જાય. આ સાયકલ માં હવાઈ નીકળી ગઈ શું લઈને જવું હવે અલ્યા કી જિંદગી અમે ગભે દહીણો લઈને જ્યા છે. એ તારની વાત અલગ હતી હવે સલામાં આવે ગામમાં બધા પછી ચાચી લેવા દહીં નું આમ ઉપાડી જતા હોય એટલે પણ ગામમાં તમને કોણ ઓળખે છે તો શરમ આવે છે. આખું ગામ ઓળખે પેલો નાકામાં ન્યો જ પછી ખીજાવાનું ચાલુ કરલો કાયમ એ તો કે અન્ય તો કે ઈને તો બાપા ભાઈ. ઈએ જાતે દળાવા નહીં જાતો ઉપાડી. ઈચી નીકળેલો પછી પેલા ભૂરો કાકો કહેતા હોય કે તું લે પૈણ્યો કે નહીં હજુ એનું એ જ કે તું હેડ પૈણાવ છે તું દહીણું દળી જાય પેલું જા. બીજું કોઈ લાવવાનું હોય ગામમાંથી ના哎呦我的妈！哎呦我的妈！ માર કાકડી કાકડી ના ભેળ્યા ભાઈ હાથે બટકું ભર્યું છે. હા સપનું હતું સપનું શું સપનું હતું કાકા? હું તો સપનામાં હશે છે કાકડી ખાતો તો. તું કાકડી ખાતો તો તારા ભેગું ઊંઘા જ નહીં આ દોધ બે હારે હવે ઇન્જેક્શન લેવા પડશે અહીંથી. અલા અશોક હરજે શું કહો અલે બહાર જાવું છે હેડકી એમનો તને ચાંદનું કીધું કે તૈયાર થઈને રહેજે. પણ બહાર જાવ મારું કોમ હે કણ હા મને ખબર તારું કશું કોમ નહીં પણ વચ્ચે મારો એક સંબંધી છે ને અહીંયા તને એટલે મિલતો જ આવ્યો અને મારા ભરભાજીને બેને જવાનું છે થોડું ગોમ જવાનું છે કોમથી. પણ એ ખાવા પીવાનું અલ્યા એ માણસો એવા છે ને તો ખાલી તને એ મેલીને જાય ને તો તારું એટલું રાખશે ને કે જેટલું જિંદગીમાં આખી જિંદગી મી નહીં રાખ્યું એટલી મજા આવશે તને તો હડો હો ને. હા રાઈટ. આ કાકડીમાં તો આ ડૂસો ભર્યો છે ને તો હજી ગણ બળી જાય છે哎呦我的妈！ તું એમનો બાપ બેઠો અને આલો છો તારે હવે તમને શું વાત કરવી જ મારે ને કેમ મારી ઓછી એક અડકાઈ કૂતરી હતી ડૂસો ભર્યો કૂતરી કાકા કૂતરી કોઈ એટલી બધી અડકાઈ નથી હવે બધું સોર્યું વગડો તમે શું કીધું હતું કે આપણે હવારમાં વહેલા ગોમ જવાનું છે અને હવે તે આ કૂતરીઓનું એ ચંત બોયડેમ શું હાથ ઘાલતા ફરો છો એ બોયડે માથ નતો ગાલ્યો અને ઊંઝો તો મોસામાં જ મેં પણ શીખે શું ઊંઝું ને આઈને બટકું ભર્યું હવે જે થયું એ એટલે હડજો હડો તમે તૈયાર છો તો હડો ભાઈ મોડું થાય હટજો હડો રૂમાલ લઈ જાઓ રૂમાલ જોવો તમારે નહીં મારે રૂમાલ કદી હવે જોતો અને પાકું કરીને આવજો પાછા અલ્યા અહીંયા પાકું કરવા નહીં જાતા અમે કોમથી જશો સનું પાકું એને કરાવવું છે એટલે પણ આ એમ નહીં આ છોકરાને તો લીધા એ તો એક મારા સંબંધી છે ને અહીંયા મિલ દેવાનો છે તમારે તો ઠેકાણું કોઈક રોટલો ઘડીને ખવડાવવું છે મારે કોણ છે તે એને વાય તો કેવું કે ચોક હેડો ને એટલે તરત ઈ જ હોય કે મારે જોવા જાતા હોય હજુ તો વાર છે હો થોડા મોટા થો એટલે હડો પેલા મહેમાન મળતા છે લઈ ઓકે આવતા અલ્યા કોઈ ખાવાના ફોફા છે ને ખાવાના ટાઈમે આયા હમણાં અહીંયા ખાવાનું કેવું પડશે તો ખાવાય જતા નહીં શાંતિથી
કશું કહેતો ના પાછું ખવા બવાનું હો વાપસ આવરા અરે શું હાલ વોળે કરતા હતા એ તો કશું નહીં પાછો આલે કરતા કે મહેમાન આવે તે એવું એમ પાછલો બોદલો હવે ગોદડો બોદડો નહીં કોથરમાં અમે ભરપાજી જસ બાર તો થોડુંક નારું જાય તમારું અમ્મી આવતા અલે અહીંયા તમારું કોમ નહીં લે હડો. નરવો પેટના બાપ આખો દાડો ચોક જવાનું નામ ઓભળતા પહેલા તો તરત નવરા થઈ જાય હવે મારી વાત ઓફરો તમે હાલ તમારો ઝઘડો હેઠો મેલો અને મારું એક તમારે કદી જિંદગીમાં તમે કોમો નહીં આવે પણ આજ તમારે મારે ટોપું કરવું પડશે ભાઈ અત્યારે તડકો છે અત્યારે કશું તો આપું નહીં થાય હો તાન હું બફોલે તમે ધ્યાન હોય તાર પેલી વાલે ખાલા બફોલે એલા તો પાયા પછી ત્યાં પણ પેલા વાપલો તો ખરી એ પછી બાપ બેટો સડ્યા પેલા શું કહો સાટો છો પેલા શું છે એ તો પૂછો શું છે જો અમે ભરપાજી બહાર જશે આતે પણ જો તમે તાર કશો વાંધો નહીં અલે આ વાત તો ભૂલ્યા હી આલે મને એવું લાગે હવે ઓય રે ને વચ્ચે નીકળો પેલા ભૂરા બાપાને વાડે થઈને સીધા આટલા હાલું હોય આ ફલી પીલી શોર્ટકટ લીધું હોત તો ડાયલેક્ટ જ અમે રસ્તો નહીં અમે અમારી જિંદગી ભૂલ્યા સાથે વૈથઈને તમારી એ નીકળ્યા પણ આજ જરૂર પડીને એટલા આયા છે પૈસા જોવે ચોખ્ખે ચોખ્ખું કોણ હાલજો પૈસા નહીં જોતા તમે વાત ઓફળો બે જણા અમે ભરપાજી બહાર જશો આતે પણ જો તમને લેવા હંગા થયા છે કંપની નહીં થેલી લાવજે બધી એટલે આ થેલી વાળી ચોંટી રાખો આ મારા મને એકલાને જ લઈ જાય કરતો અલ્યા આપણે તૈન ત્રણ નહીં તમન તો આ મફત તમે એમ કહેતા હોય કે તમારા ગોઠના પૈસે તો તમને ના છે હું પેટમાં હું દુખા એક વાગે તાને પણ તમે બોલવા જો તાણે કંદે તમે બોલો તો જ પણ બોલો હવે પટીજી તમારા હવે પતિજી પણ તમે બોલો હવે અને આપણો આ છોકરાને હોજ સુધી ખાલી તમારે રાખવાનો છે પણ કોઈ તો કોઈ લગી રહ્યા ને હેરાન ના કરતા જેટલો હું આસું છું ને એટલો તમે આ જો આજનો દાડો એટલું કોમ છે બીજા બાપા અરે આવાજ તો આરો કળ નહીં કરેલા મન ના કશું નહીં બોલું યાર હા? તમે ડબલ હાથવે હો અને હાસવ્યો છે ને જો કેવો હમો કર્યો છે અને ભલે તું લગી રે વગર તું હળિયો તું ના કરતો પાછો નહીં કરું નક્કી નહીં અમાર કાકા છોગનભાઈ એવું છે ને કાજુ. આ શોગન ખાય છે તમે જેવો હાચવો ને એનાથી ડબલ હાચવ્યો અને ભલે ટાઈમે ખવલાયો એને નાવું છે નવલાઈ દેયો તલકે હુકવવું છે હુકવી દેયો કશું નહીં ખાલી અમે હેરાન ના કરતા અને એ માલ ભેગો જ લમાડ્યો ભાઈ હા આ તમે તાર રેડો લાયો હે ગત્તીઓ લાયો હે ના ઘટ્યો નહીં લાયા પણ તો હા, Ah, શેઠ લેતા આવ્યો યાર, હમણાં. લઈને આવવાનું હવે હતું. ઓબળો એ બધી ફોટાકોટ પેલો પણ હા, તું એ કોઈ વગર તું બે ને હેરાન ના કરતો હો અને નોમ વગર તું ના લેતો હો લેડ પરબાજી હટ આવજો પા તમે હા હોજે હોજે લઈ જાઓ હવે વાઈન હડો લે દબાણ. લેડો શું કે, મજા મજા જ છે અમાર તો નક્કી પણ હાલવાય કામ. અને આ સકલ ચમ દાલ દાલ શેકાલા જેવી કલી દો હી હાલ. જો મને હેરાન કરવા ના પાડી હાલા હતી નહીં કે આ તો ખાલી પૂછ્યું હું કે ચમ કેવું ચાલે બીજું તો કશું નહીં ચાલે હું ચાલે આપડે તો આમ સલવા બલવા જોહો ખલા આમ સકાલા જેવી શકલ લઈને ફલો હતે આમ થોલાય કે ભાઈ ચીચલી જ ખાઈ દો આલા ગાધો હો સરવા તો કોઈ નહીં જતા હોય અમી આખી ગત્તી હલમ આપણે તો ગટ્ટીઓ હું લાયો નહીં આ તાલે યાર લઈને ના આપું પેલા ગેલથી યાર હું તું એ હું જોઉં હાલ માલ ગલમાં પલી હોય તો આ જોઈ જોઈ અન આ શકલ બદલા વિચાર જ નહીં આવતો હું તો કોઈ આવી શકલ લઈને જન્માય જ નહીં તું એથી શકલ પે હું તો કહું જો તું મને હેરાન કરવા ના પાડી પાછું હાલ નહીં કરતા તો ખાલી કહું હું યાદ કરાવું હું લાવું હોય તો તને હું ના જાય મોહતવા જાય તને કોઈ પૂછવા ના આવે એમ તો. ભાજી ના જવું હા, હા, ભાજી લે, આખો એમ તો ટોટિયા બાબા વાળા ને. જાય લે, હાલે જાય લે, શું કરે? મારું શું લાગે છે પાડોશીમાં ઝઘડો છે થોડાક દૂર તો આવું મારું ઓળશું હોય તો દબાદબ ઉડી રહ્યું છે મારીએ તો પકવી દેખાતો નહીં બાયડે થઈ જવું પડશે ઝઘડો જોવાનું તો મજા આવી જાય છે
પેલા રલ્યા ગટ્ટીઓ લેવા વાળો તો એ હા લાવ ગટ્ટીઓ ગત્તીઓ તો ના ચાલી લે અલ્યા ચાલ લોટલા ખાવાના હે બસ રોટલા તો ખાવાના જ છે ને તો હેજ ઉભો થા હેજ લે પકડ હેજ માલંગા લે આ તો હેડે તું બના બધું લઈ ચાલ હેજ મેલ ભાઈ મેલ આ નહીં દેખાતું સોણ ઉપડાવવાનું તને એમ ને ઉપલાવાનું નહીં ઉપાલો હડો કોઈ સોણ બોર્ડ નહીં ઉપાડાય ભાઈ અલ્યા ની ઉપાલવા વાલી તાલો બાએ ઉપાલ છે મુંબઈ મહેમાન ગતિ આયા હુકમ કરવા નહીં આવ્યો કોઈ તે આ તાલા એ મહેમાન ગતિ આવે એટલે બેહાલ નાખો વિહો બાપુ બે જણા તમે એ તો- આમ ધૂલ ગાજી નાખો હો તમે ઈ તો વિહા બાપાને જોવાનું હું તો નહીં ઉપાડવા બધું હેડ. તાલો બાએ ઉપાલ છે લે ઉપાલ પેલા ઉકેલા નાખ્યા હેજ આપણે નહીં ઉપાડા બધું કોઈ ઘરે કદી લે ઉપાડતા પાછો- નહીં. આ વલી એક તો હોય પાછો મેલીન જાય જોખમ ને પાછો હોમું થાય ઉપાલ લે પકડ નાખ્યા પેલા ઉકેલામાં આસ્તે આસ્તે હેજી તો પગ બગ તો મસ્કાય ના માથા પેલા ની ઉપાલ તમારા બાએ ઉપાલી પાલી ગંદા થઈ ગયા અમી ની ઉપાલ લે પટી ગયું હજુ પતિ રહી ગયું લે ભાઈ અલા ભાઈ કેટલું બધું ભરવાનું ભાઈ શું હોય તો ભલું જ બોલો ચાલે લે નાખ્યા ઉપર લે હાથે ઉપર લે લે આ પટી ગયું તો હવે પતિ નહીં ના ભાઈ આવો તો હું તો નહીં ઉપાડું તો ભાઈ લે હું તો નહીં ઉપાડું તો જા ખંભેલે જ પાલતી રહી હોય પાછા મેલી જાય મુની પાલું ચાલો દોહો પાલતી પાલ ઉપાડું એ સોકલન ગોલ કલવાન ચાલુ કર્યું હતે ને છે ચો બતાલ ભલું તે નહીં પાલું થોડું તો ભલું આઈ ગયા લ્યો નહીં પાલું લે મેલ દે હવે પતી ગયું પતી માલા પાછાલે ચમ ભોય પણ આમ ચાલુ મેલ પછી લે પેલા હવે લાકલા ફાળવાના હે ખાવાની આમું બોલે ખપેલે જ પડતી નહીં હે ચમ હે આઈ ગયા હોય બસ હવે કેટલો ગાય આ નહીં દેખાતો કોલિયો લે આવડી કોઈ તો ના સિરાય કશું ચીલવાન કલ ભાઈ આ લે હોયથી ચીલ અને પછી આ હેજ પીલી પછી હું ખાવાનું બતલું કલર લાવું તું આ ગયા એટલે ચીલીને આવજે ના ચીલે તાન હવે બેટના બાપા આયા આટલો લાકલો લઈને લે તો ચિરાઈ ગયા ખરો ખા ખાવા ચોથી હજુ ટાઈમ થાય એટલે પેલી એક કામ કર પેલી ભેંસો બધી પૈયા જાય જ એટલે પાદન બધું સોલતા નહીં એ ઉપાલ પૈ દેજે એટલે પૈયા ના હમણાં મેલ્યો હમણાં હોપાલા આઈ ગયા ને એ કરતા ખાઈ તો લે આઈ પેલા પાદા જેવા પાછા વાફી જોય તો લગ્ન હાથવાનું મેલી ગયા હોય ફટાફટ હેચી હાલ પેલા તાલા બાનું મેલ પેલા પાદેથી શરૂઆત કર પાવાની કેમ બટી તને તમારો નંબર આવ્યો છે તો નહીં પાવતો એ મને કીધું પાવાનું ના ના તમે કાયમ ઘેર કોમ કરેલું ખરું કન એટલે ઝપ નહીં થતી હોય ના હોય તો પેલા બાથરૂમમાં હું હમણાં નાયો છું ને તે જોડે લુગડો પડે ધોઈ નાખો એટલે કડા હું ખાવાનું બનાવું હજી તો ખાવાનું બનાવ્યું નહીં એટલે આ ખાવાનું પણ તારો બા બનાવ્યો હજુ ઘેર જાહ પાણી બનાવ્યો કે નહીં પાઈ નાખજે બધા પેલા લુગડા હો આવ નાસીને જતા રહી બાપુ લઈ લે ખાઈ લીધી બધી બહુ રહી ગઈ બસ તને હેડો હવે ખાવાનું હા ખાવાનું અલ્યા તને છલમ આપી જોવા ચૂક તો બે દોલ્યો ભલીને આવ્યો હોય ને મોકે ખાવાનું આલું મોતું છલી લઈને ફલે તો અહીં આમ
લોટ બાંધવાનો પડ્યો હ એમને બેસી ગયો ભાઈ ખાવાનું તને તો ખરેખર આ વિહો બાપો ચીલીતના આખી જિંદગી તને જોને લાશો ખબર જ પડતી હું પાલા તને સલામ આપી દો તને આવું સલીલ લાશીને આમ રાશી લે એના કરતા એક બળદ લાશો હોત ને તો ડાલાની 10 વીઘા જમીન કાઢી નાખતો છેલી બોલ તમને સલામ આવે છે હજુ ટાઈમ જો નહીં ખાવા માગે હ કે કોમ ધંધો કરો તારાથી તો પેલો અન્ય જૈન ચકલો હન હાવ તો ડાલાના 400-500 રૂપિયા પાલા દુકાન કરીને બેઠો હતો કાલ હવાલો પેલો હા ભાગના પેલો સૈન્યો આખો દાલો મજૂરી કરો બેસો ને બધું દાલો તો 500-700 રૂપિયા આલમથી દાલો પાલે તું હિત ભાઈ હાવ નર્ધન પાછો હોય નર્ધન તને શીખે લીધો બાપો ચીલીતનું પૂલું કલું મૂવી મિચાલ કલું હું ટાઈમે થતો નહીં ખાવા ભાઈ માજી લીધું તરત જ હજુ અત્યારે આટલા વહેલા માગી હું આજે કેટલું માગતો હશે તું તો એમને એમ તો કેટલું ખાઈ જતો હશે તું કોમ નહીં કરતો એનાથી વધારે તો દાલાનું ખાઈ જતો હશે થાથીએ બે હાલથી થાથીએ તું તો આવી રીતનું કલી હાલે વિહાજી હા પેલા છોકરાને તમારે અરે હવે પેલો અશોક પણ આજ તો તમે નિમોનો નારુ કાકોને ને તોતળો ચારના કહેતા કે એક દાડો કે નાવો ને તો ટેમ મળે ને તો કે આવો કે બરાબર તે હું તો ના જઈ ગયો પણ મારા છે આ છોકરાનો એટલો શાંતિથી ને એટલો પ્રેમથી રાખ્યો છે ને તો મજા કરાય છે ને છોકરાને હું તો આ ઘડીક વાર કળ કરીને નહીં બેવા દેતો લેહડો નાવો તો એમ લઈને જ નીકળી જા પણ એ મને વિશ્વાસ આવતો નહીં કે હીરા મારા વગર તમે મેરીને આવ્યા છે ને હીરા હખણા રહી એટલે આમ તો મારા બેટા આમ તો હમાત નહીં રહેવા પણ એક વાત કહું જો કદાચ તોતળે કે એના બાપે જો મારા જો પેલા અશોક એને લગી હેરાન કર્યો છે ને તો સમજી લેજો કે આઈ બન્યું અને જે હગું લબડીને બે મિલ્યા છે ને એમાંથી નરવા થઈ જાય હડો